રામ રામ સીતારામ. જો ભાઈ અમારી વાડી આ જટાણામાં સવારના પોરમાં લગભગ વાગ્યા અહીંયા 8:30 જેવું થયું અને અટાણામાં મહેમાન પૂગે આવ્યા. ખરેખર જોઈએ આગળ ફૂલ ઝાડી ઉતારવા આવ્યા હોય, ફૂલ ઉતારવા આવ્યા હોય કે કઈ ફ્રૂટ ઉતારવા આવ્યા હોય કે એના ઉતારવા દેવાની પોઝિશન એવું ને દેવા. અને મહેમાનને ખરેખર સિક્યુરિટી એવી ગોઠવી ને કે તમે આગળ જોયો એટલે તમને થાય કે ના ના બરોબર છે ભાઈ. જોઈએ આપણે એ બાજુ જઈએ આગળ. જો આ બગીચો છે આપણો, એ બાજુ બેઠા એ કદાચ એમાં ફૂલ ઝાડમાં જ ફૂલ જ ઉતારવા આવ્યા બિચારા, પણ આ એને ઉતારવા જ દેવા ને. ખરેખર હે ને રિયલમાં વાત કરીએ ને તો નાગ દાદા આવ્યા એટલે કે હરફ આપણી ભાષામાં ગયા તો. અને સિક્યુરિટી પૂરાપૂરી ગોઠવી. જો થોડીક વાર 5 મિનિટ જાળવી જાય ને ત્યાં બેહે ને તો હમણાં હરફ પકડવા વાળો ભાઈ આવે જાય તો પછી આપણે જોઈએ એના બેયનો ખેલ કે કઈ રીતે પકડે. અને ભાઈ ભાણવરથી જ આવે, ભાવેશભાઈ કરે ને. અને મોટરસાયકલ ગોલી થતું નહીં કે હું આગળ તમે નાથાભાઈ થોડીક વાર ધ્યાન રાખો. મેં કહ્યું ભાઈ આનું ધ્યાન દઈએ, આનું ધ્યાન એને ઉપર વાળો રાખ્યા. બંદૂકની ગોળી જાય એને જ શૂટ થયા હતા. ઝાડવામાં એવું બેઠો જો ભરાઈને, જો બેઠો રહીએ ઘડીક વાર તો મેળ પડે જાય પકડવાનો. ના એ તો એ બિચારો અહીં ડાંગુ લઈને દેખે નથી, નાના ભરાઈને બેહે કે આગળ મને કાંક ડાંગુ લઈને કેવા બેઠા શેરી કરે ઘેરે ને કીધું. જોઈએ આપણે એ બાજુ જેન કામ પોઝિશન મોટી મોટી ડાંગુ હાંભી રાખી. જો સિક્યુરિટી છે ને, સિક્યુરિટી આપણે ગોઠવીને એ તમને દેખાડીએ. એક ભાઈ આ બાજુ ઉભો. એટલે વિયો નથી ગો ને, ભાગે નથી ગો ને. એ આજ નીંદરમાં હેઠતા હવાલો કની કે ઉજાગરો હે. એક સિક્યુરિટી આ બાજુ હે. ડાંગોણા લેન બેઠા જો હે, ડાંગોણા લેન બેઠા માટી દેખાય કે આગળ ઓલો ભાઈ પૂગે છે. જો આ જાસૂસ નું ઝાડ છે ને એમાં થડમાં બેઠો હોય ભારાઈને. અને જો કાંઈ આડાવરો ભાગે ન કોઈ તો લગભગ 99.99% એ નથી ગો જ નથી. ગો નથી ને ભાવલા? બસ બસ આંબે આ બાજુ રીજો, આ બાજુ રીજો નકર કાંઈક આગળ શૂટ થયો ને. કારણ કે એ હું તો આ જગ્યાએ રિયલમાં જ આ જગ્યાએ હું તો આ ઉતું આમાં હું તો આ ઝાડમાં. અને તમને દેખાડા આ ઝાડમાં હે અટાણે હે થોડમાં. ઈ તો ઈ હાતે હોય તો નથી, મોટો હોય જબરજસ્ત. જબર એટલે 2 લાકડી વા. આપણી ભાષામાં 2 લાકડી વા ને જાડોય ખોપ છે. ખરેખર રિયલી એની જાડાઈ એવી છે. ઓલો બરણી મોટી લેવે ને તો સારું, નકર બરણીમાં હમાવાનો નેત. બરણી મોટી છે તો જ હમા હે. 15 કિલાની બરણી લેજે. 15 કિલાની તો ભાઈ સાંભળો, બ્રેકિંગ ન્યૂઝ, 15 કિલાની બરણી આવી છે. અને એમાં જો આ પકડાણો ને ભાવેશભાઈ થી તો એ બરણીમાં પૂરે ડુંગરમાં મૂકેવી છે. કારણ કે એ મારતો નથી કે હમણાં નથી મારવા દેતો. એમ કે ગમે ત્યારે હોય ત્યારે નાથા ભાઈ એની ટાઈમ મને ફોન કરવાનો. ભાણવડથી મારે 10 થી 15 મિનિટ પૂગતા થાય. આપણે એને પકડે અને ડુંગરમાં બવડા ડુંગરની અંદર મૂકે એ લોકો. પણ એ તો બિચારો આય પર વિયો જાય, પણ આપણે બગીચામાં ફૂલ ઝાડમાં હે એટલે ફરજિયાત ભાવેશભાઈને બરકે ને પકડવું જ પડે એમ છે. કારણ કે નકો હું ના ફૂલ ઝાડમાં ફૂલ ઉતારવાય ન છે પાછી. જે આગળ ઈ જોહે એને ખબર પડે કે આજુબાજુમાં કાંઈ જવાય ને. અને રિયલમાં આ છે ને, આ કલર કેવો ખબર હે? ગોલ્ડન ટાઈપનો ને પીળા કલરનો ગોલ્ડન ટાઈપનો આખો વિચિત્ર પ્રકારનો હે. કે આ ઓલો કાળેતરો નાગ કે ને આ હે આખો, આની જાતિ બીજી છે. બાકી તો ભાવેશભાઈ પકડવા વાળો આવે ને 100% એને ખબર હોય કે આ અને
આમાં કયા પ્રકારનો આવે કે આનું આની બધી જાતિ કેવી હોય કે એમાં ઝેર કેટલું હોય કે કોઈને આમ ડંખ મારે કે તો મોટી ફેન ચડાવે ઈ ને કદાચ ને આપણે જટ જોયો બાકી ઝાડવા નીકળે બહાર તો ખબર પડે હે ઈતે નીકળી આગળ ઓલો આવીએ તાર કી છે તમને એવું જો આપણે જોઈએ આ બાજુ બીઓમાં કામ કાકા મારો ફોન પડ્યો રહીએ પાછો હે કેવડો કૂતો તીન જોયો તો ચોપડી નો હે ને અને મિક હું આમ બેઠો તો પૂછડી પકડીને પકડે રખાય તો ભાઈ ભાડવટી ધક્કો જ ન કરાય ને આય ભાવેશ તાર્યો એક ભાવેશ આ બેઠો પછી રોગો લાકડી લઈને બેઠો જો ઓલો આગળ બહાર નીકળે તો લાકડી પડી રહી અને આ કોણ હાર્દિક તો હે મારી બેન લાકડી પડી જ રહી ઓલા ને જોવે તમને દેખાતો ને 100% જોજો કઈ ભાગે ન જાય આડાવરો નકો મરવે નાખ્યો તમે મને જો ભાઈ હરપ પકડવા વાળો ભાઈ પૂગે આવ્યો અને છૂટો છૂટ આવે હરપ પકડવા વાળો ભાવેશભાઈ મોટરસાયકલ લઈને પૂગે આવ્યા જો આ છે ભાઈ હરપની પકડે અને જંગલોમાં મૂકે હવે જોઈએ આજે કઈ રીતે પકડે અને બરણી કવડી છે ઓહો હાય આવડી તો બરણી આ જોવો અને ભાવેશભાઈ જા અહીંયા બેઠો પીળા કલરનો છે ભરત તું બેકગ્રાઉન્ડમાં આવે જજે આજો ત્યાં જ બેઠો તો હરપ પકડવાની તૈયારી તું સાઈડમાં રહેતા આ ભાઈ ગયો જાય આ જાય આ પકડો કા આ પકડો ઓય રામ ઓય ભાઈ ઓહો આ ઓલો એક પડી ગયો એક પડે ગયો ભાઈ આ ભાઈ પકડે ઓય ભાઈ ઓય રામ અહીં કરો તા એ ભાઈ ઘડીક વાર આરામ લ્યો હે ઓય રામ હું તો અહીંયાથી બિયા ભાઈ ઓય આ જોવે તો મેં ઓહ હું તો થાકે ગયો ધોડે ને ભરાત મારો એંગ્રીન કરી લીધો કઈ હે કામ હે ધમણ રેડ સ્નેક તમે જોવે હગો આપણે ધામણ કહીએ દેહી ધામણ ભાવેશભાઈ જારો જો એક મારી વાત સાંભળો જરીક વાર એને તમે રમાડો પછી મારે તમારો એક ફોટો લેવો એના પકડીને આ બાજુ આમ હાર્દિક ને પડ્યા ઉથમાં બેગતા ભાગ્યા હું ભાગ્યો મારો ફોન બીતાને ક્યાં મળે મારી પાટું ગોય કેની તમે મે હા તમે કોણ કેનું કોઈ જ ખબર ન પડી હું ફોટો આ જોતા હે ભાવેશભાઈ કેટલા કિલ્લાનું છે જાડો બોણીમ ન પૂછતા હો પણ તમે સેટો રાખો મારાથી આ કોઈને ડંખ મારે તો કઈ થાય કે નહીં થાય આમ બિનજેરી હોય હા આ કઈડે કઈ થાય નહીં હા બધી ધનુર ને એવું થાય હા બાકી માણસ મરે નહીં આને મરે નહીં ટૂંકમાં બાકી શું છે બીક ના માયરે મળી જાય એ વાત જુદી છે બીકના મારે મરે જાય એ વાત જુદી છે કારણ કે આ તમે જોવો તા જ્યારે જ તું હજી ઝૂમ આનાથી બીવાનું ના હોય આ હાવ હે આનાથી બીવાય નહીં તો આનાથી બીએ હું અમે તો ભાગ્યા તેમાં અમે બાપ દીકરો આટવાઈને ભાવ લોકો હે ભાવેશભાઈ કે કાણીથી ઝેર નો સડે એ વાત હાસી પણ આ હરપ જોવી જાય ડખ મારી જાય તો મરી જ જાય મોરથી માણો જારો જો હજી મારે તો એ જારો ફોટો પાડલા જારો 1 મિનિટ 1 મિનિટ
એક સેકન્ડ જારે જો એ વીણી કાયદેસર બરણીમાં કઈ રીતે પૂરે એ આપણે જોવું ચાલો જો હા જબરી નો ખોફ ઓ હે એ કલર ને એનો જોવો હોય તો આટી મારે ગો હાથમાં આટી મારી દીધી જા હે હા માર દે હમા તો ને જો હું કહેતી હતી ને કે 15 કિલોની બરણી હે તો એની હમાય માન હમાય હે હાસુન મારું એ હમાતો ને દે જો કા હમાય માન હમાય હે હે કે બરણી ભરાઈ ગઈ 15 કિલોની એક ખરાબ ને હમાતો તો એ બરણી માં ટૂકી પડી હાર્દિક એ તો માનો ફીસ હમાણો લાગે હા ઓ હીરા એ હમાતો ને પાછો નીકળી જાય જો બરણી મોટી લેવું મેં નતું કીધું કે 15 કિલોની 20 કિલોની મોટી જબરજસ્ત લેવાની જરૂર હતી કે નહીં આગળ ગામે લે એ હમાતો ને ડેટ કો તો પીલ માં માથે તો તમે જોયું ભાવેશભાઈ કઈ રીતે હરફની પકડી લીધો 1 મિનિટની અંદર ભાણવરથી ખાલી આવ્યો ને એ જ વાર લાગી બાકી આ 1 મિનિટની અંદર હરફની પકડી લીધો કઈ થયું ફોનમાં હે ઓહો એને ઉપલું કાચ ખૂચ્યું ઉપલું ખૂટ્યું ને એના ઉપર સપોર્ટ છે ને જો આ છે ભાવેશભાઈ કોઈની વાડી હરફ નીકળે અને મરાય નહીં એનું કહેવાનું ખોટી વાત બને ત્યાં સુધી એને જીવ તો છોડાય હમ. જીવ બચાવો તમે હમ. અને કેમ કે આ એક પર્યાવરણનું એક સાધન છે આજે ખેડૂત જે કંઈ પણ પાક થાય છે હા તો એ પાકને બચાવવા માટે આ સાપ એના માટે બહુ ઉપયોગી છે કેમ કે સાપ હશે તો ઉંદર કે કંઈ નહીં આવે ને એનાથી તમારો પાક સારો થશે ને આ એક જાતનો આપણો મિત્ર જ છે દુશ્મન નથી આને જેમ બને ત્યાં સુધી મારો નહીં અને બચાવો અને પર્યાવરણમાં ડુંગરમાં કે ત્યાં છોડી આવો બને ત્યાં સુધી કોઈ અમારા જેવા પકડવાવાળા રેસ્ક્યુઅર હોય એનો હા. સંપર્ક કરીને એને છોડી આવો ડુંગરમાં અને તમે પણ આને પકડે અને ડુંગરમાં અને બૈડા ડુંગરમાં છોડવાનું છે બરોબર અહીં રેસ્ક્યુ કર્યું છે હમ. અને હવે અહીંથી બૈડા ડુંગરમાં છે ને જઈને છોડી દેવાનું આવશે તો આ છે ભાવેશભાઈનું કહેવાનું કે એ જ્યાં રેસ્ક્યુ કરવા જાય સાપનું તો એને પકડે અને એ ડુંગરની અંદર બરડા ડુંગરની અંદર એ એને છોડી આવે કે જ્યાં એના મનથી રહી શકે ડુંગરની અંદર અને પર્યાવરણને બસાવવા પણ એનું કહેવાનું હોય કે આ બધા હોવા જરૂરી ને જગ્યાએ હો જીવ હોય ને એ પોતપોતાનું કામ કરતા હોય કોઈ પણ જનાવર કોઈ જાતના કોઈની વાડીની ઘેર હોય તો તમારો ફોનનો સંપર્ક કરે હવે તમારા ફોન નંબર કેટલા છે મારા કોન્ટેક્ટ નંબર છે 74 056 74 056 4 78 75 આ છે ભાવેશભાઈના નંબર કે જે સાપ છે એનું રેસ્ક્યુ કરે એટલે કે એને પકડે લઈએ અને જીવ તો પકડે લે એની નજરમાં આવે જાય એટલે એ 1 સેકન્ડની અંદર તમે જોયું 1 જ મિનિટની અંદર એ ગમે એટલી સ્પીડમાં સાપ ભાગવા માંડે તો એ તરત જ એ પકડે લઈએ એટલી પકડવાની એની સ્ટ્રીક છે હજી રેસ્ક્યુ કરવાની એ બહુ એક કારણ કે અમારી વાડી ઘણી વખત આવે ગા 2-4 વખત વધારે આવે ગા ગામમાં અમારા સિંબર ગામમાં પણ રિયલી સિંબર ગામની અંદર પણ બહુ જાજી વખત આવ્યા આપણી ફરક વાડીએ ત્યાં હાલતા આવે જનાવર નીકળે એટલે અને પકડવા એક જ મિનિટની અંદર ગમે ના પકડી લઈએ તમારી વાડી આવેલે ને અને લગભગ મેં જ કીધું હતું કે ખબર નહીં મેં જ નંબર આપ્યો કે ખબર નહીં મને મારા ખ્યાલ મુજબ અને હિંબર ગામમાં તો એ અવારનવાર આવતા હોય અને રેસ્ક્યુ કરે ને જંગલની અંદર છોડે આવે અને આ સાપ છે એ બિનઝેરી છે અને કામ નામ કીધું તમે અને રેડ સ્નેક કહેવાય રેડ રટલ સ્નેક ઓકે અને આપણે દેશી ભાષામાં ધામણી કહીએ બરોબર જા ધામણી સાપ આમ કરો તો બતાડો તો જા બરણીમાં તમે જોવે હગો આપણે વાડીઓમાં તો અવારનવાર નીકળતા જ હોય પણ ભાવેશભાઈને સંપર્ક કરે ફોન કરે અને બને ત્યાં સુધી પકડાય મરાય નહીં
એમ કહેવાનું છે આ ભાવેશભાઈનું. અને એ પર્યાવરણ જાળવે રાખે. આપણે પર્યાવરણ જળવાઈ દેજો પણ અમે જે ભાગ્યા અટાણે જે ફોન પડેગા અમારા, કારણ કે આણે જે લંબાઈ જોવે અને જાડાઈ જોવે, અને અમે તો ધોરિયા ટીપતા ગાતા. અને ભરત જોયું એ સાક્ષીમાં હે અમારા આગળ ભરત ઉભો. હાલો. এটা તમે કોઈ જોયો નહીં હોય. અને આ એક કામ કરતા એટલે પાવડે થી આને નાખી દેતા ભાવલા. અને એમ આપણે ભાવેશભાઈની ચા પાણી પીવડાવીએ. બરોબર ભરત, હાલ મળીએ પછી. એ વાવલે હેઠે નાખે ને હેઠે રેડી. મરે જાય તો હે ઈ મરી ગઈ ભાઈ. અરે ઈ બીમાર થઈ ગઈ બિચારી. જે આવે ને એ સીમાને જ વાવડ કાઢે ભાવેશભાઈ પેલા તો કે સીમા ગયા સીમા ઈ પછી તમે પાણી ભરે છે. કાં કે ઈ કીક લાગ્યું લાઈક હું કહું તમે પાટું મારી જોયો ના રે ના.